गंगे हर गंगे पाप नाशनी माँ गंगे। हर गंगे पाप नाशिनी माँ गंगे। हर गंगे हर गंगे ममता मई तू माँ गंगे। हर गंगे ममता मई तू माँ गंगे। हर गंगे हर गंगे करुणामयी तू माँ गंगे। भागीरथी तू माँ गंगे, अस्सी अमर तू माँ गंगे। भागीरथी तू माँ गंगे, अस्सी अमर तू माँ गंगे। आकाश लीलक माँ गंगे, ऋषिकरण तू माँ गंगे। हर गंगे करुणामयी तू माँ गंगे। हर गंगे हर गंगे पाप नाशनी माँ गंगे। काली कांचन माँ गंगे, कुबेर काश्यपी माँ गंगे। काली कांचन माँ गंगे, कुबेर काश्यपी माँ गंगे। केदार साबरमती माँ गंगे, केल कृष्ण तू माँ गंगे। हर गंगे पाप नाशिनी माँ गंगे। हर गंगे हर गंगे मोक्षदायिनी माँ गंगे। मातु भीष्म तू माँ गंगे, ब्रह्मपुत्र तू माँ गंगे। मातु भीष्म तू माँ गंगे, ब्रह्मपुत्र तू माँ गंगे। कुंभ कलश में माँ गंगे, जय 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 हर हर गंगे। हर गंगे ममता मई तू माँ गंगे। हर गंगे हर गंगे ममता मई तू माँ गंगे। जटा त्रिशूल तू माँ गंगे, दधि धमन तू माँ गंगे। जटा त्रिशूल तू माँ गंगे, दधि दमन तू माँ गंगे। दूध देव तू माँ गंगे, धवल धर्म तू माँ गंगे। हर गंगे भागीरथ तू माँ गंगे। हर गंगे करुणामयी तू माँ गंगे। राधे
अमृत्यं वैश्वानरं क्षेत्रदित्याय देवाः बोलो श्री गणेशाय नमः। श्री सरस्वत्यै गुरुदेवताभ्यो ॐ नमो भगवते वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वंशे विभूषितकरां नवनीरदाभां पीताम्बरा अरुणमे बफलाधरो पूर्णेन्दुसुन्दरमुखा अरविन्द्रनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। तव कथामृता तप्तजीवनम् कविभिरीडिता कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम्
विगृह्णन्ति ते भूरिदा जना विगृह्णन्ति ते भूरिदा जना विगृह्णन्ति ते भूरिदा जना विगृह्णन्ति ते भूरिदा भूरिदा हरे कृष्ण हरे Krishna
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ રામ રામ હરે બોલીએ શ્રી દ્વારિકા ધીશ કી જય શ્રી બદ્રીનારાયણ ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી ગંગા મૈયા કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. બે વર્ષ આપણા બહુ જ દુઃખમાં ગયા નથી. હા સાચું છે કે ખોટું? જે માણસ ઘરેથી ગયા હોસ્પિટલમાં એ જે પાછા નથી આવ્યા એ વિચાર કરો કે દીકરો બાપને અડવા તૈયાર નહીં, બાપ દીકરાને અડવા તૈયાર નહીં. ત્યાંથી આગળ જાઓ તો બેન ભાઈને અડવા રાજી નહીં અને ભાઈ બેનને અડવા રાજી નહીં. એટલું જ નહીં પણ એમ કહેવાય કે જન્મ આપનારીમાં જનેતા હોય, દીકરાથી વધારે મા માટે આ જગતમાં કઈ ન હોય. પણ એ દીકરાને માને હાથ લગાવો હોય તો વિચાર કરે માં પણ દીકરાને હાથ લગાવી શકતી અને આવા કપરા કાળમાંથી આપણે બધા પસાર થયા છીએ અને એમાંથી જે બચી ગયા છે એની ઉપર સમજી લેવાનું ભગવાનના બે હાથ છે અને એમાંથી બચીને આપણે હરિદ્વાર સુધી આવ્યા છીએ તો સમજી લો ભગવાનના ચાર હાથ છે. બાકી તો જે ઘટના જેના ઘરમાં બની એને જ ખબર હોય કે આ ઘટના કેટલી દુઃખદાયક હોઈ શકે. પણ ઓલું એક ગીત છે ને કે કોઈ કોઈનું નથી, આ જગતમાં કોઈ કોઈનું નથી. જે કઈ લખાણો છે અને એટલું જ નહીં પણ 5600 વર્ષ પહેલા ગરીબ બહુ ઓછા ગયા. અમારે મીરા રોડમાં જહાંગીર બિલ્ડર 40 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો કોકિલાબેન હોસ્પિટલમાં પણ કઈ કામ આવ્યું નહીં. અમારે તરુણભાઈ વ્યાસ મુંબઈના મોટામાં મોટા વકીલ આનંદ સર 10 ડોક્ટર એમ કહેવાય છે કે ભારતના અને 4 ડોક્ટર વિદેશના, છતાં એ પણ કઈ બચ્યા નહીં. 40 થી 45 લાખ રૂપિયાનો ખર્ચો અમારે મીરા ભાઈન્દરમાં મોટામાં મોટા ભામાસા કહેવાય મનુભાઈ મહેતા
ભગવાન એમ કહે કે મેં તમને જે આપ્યું છે એમાં જે સંતોષ રાખે, બાકી મારું મારું કરનાર છે. ભગવાન કે જગતમાં કોઈ આ વસ્તુ પોતાની હોતી નથી. ભાગવતમાં તો લખ્યું છે કે આ દેહમાં પણ આપણો હક નથી. દેહ ક્ષણભંગુર. ભાગવતમાં લખ્યું છે કે આ દેહમાં પણ મારો ને તમારો અધિકાર નથી. અને આપણે એમ ન કહી શકીએ આ મારું છે. બેન કે ભાઈ મારો છે, માં કે દીકરો મારો છે, પત્ની કે પતિ મારો છે, દીકરો કે બાપ મારો છે. આ શરીર પણ આપણું છે એનો આપણે ભરોસો નથી. તો એમાંથી આપણે બધા પાર થયા. એમાં ક્યાંક આપણું પુણ્ય ભેગું હશે, ક્યાંક આપણા વડવાઓનું પુણ્ય જમા હશે કે એ પુણ્યના પ્રભાવથી આમ તો વૈડગો બધે ને. અમને અમારા ઘરમાં 4 જણાને થઈ ગયો હતો. કોઈને પાણી આપવા રાજી નહીં. અને જેવી ખબર પડી કે તમે પોઝિટિવ આવ્યા એટલે એમ થયું કે હવે ગયા. પોઝિટિવ આવ્યા પછી માણસ ડરી જાય. અમુક તો ડરમાં ને ડરમાં વયા ગયા. પણ બાપ ભગવાન એટલું કહે છે કે સાથે આવશે તો ધર્મ. અને એટલે જ ભગવાન ગીતાજીમાં કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ધર્મથી મોટું આ જગતમાં ભાગવત કહે છે કે આ જગતમાં કોઈ વસ્તુ મોટી નથી. ધર્મ. સંસારના સુખ છે ને, પૂજ્ય ડોંગરેજ બાપુ એમ કહેતા કે સંસારના સુખ છે ને એ ક્ષણિક છે. જીતુભાઈ, ક્ષણિક છે. થોડી વાર આનંદ આવે, સાધન છે એનું સુખ ખરું પણ ક્ષણિક સુખ, અને સાધના છે એનું સુખ અખંડ છે. અને ક્યાં સાધના હોય અને ક્યાં સાધન હોય. મારી પાસે ગાડી હોવી જોઈએ, મારી પાસે મોબાઈલ હોવો જોઈએ, મારી પાસે બંગલો હોવો જોઈએ, મારી પાસે સંપત્તિ હોવી જોઈએ, મારી નામના હોવી જોઈએ. આ સાધન. અને સાધના હું પ્રભુનો હોવો જોઈએ અને પ્રભુ મારા હોવા જોઈએ. કૃષ્ણ મારો હોય અને હું કૃષ્ણનો હતો. हे प्रभु, एक तेरा ही सहारा है कि इस संसार रूपी सरोवर को मैं पार कर सकता हूं. भगवान નું નામ છે ને નૌકા છે, અને સંસાર રૂપી સરોવરમાં આ તરવાની એક સાધના છે. અને એને ભાવપૂર્વક, પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આપણે આ ભગવત કથા ઘરે પણ તમે સાંભળી શકો, ઘરે વાંચી શકો. એક બોલે ને આખો પરિવાર સાંભળે. એવું નથી કે આપણે હરિદ્વારમાં જઈને ભાગવત કથા સાંભળવી કે ક્યાંય કથા બેઠી હોય ને આપણે જાવું. ઘણી વાર ક્યાંય કથા બેઠી હોય, તનથી બેઠા હોય પણ મનથી બેસા નહીં. અહીંયા ઘણાના રૂમ એવા છે કે નેટવર્ક આવતું નથી. એટલે મેં કીધું સારું છે, અહીંયા આવ્યા પછી એક જ નેટવર્ક હોવું જોઈએ ભગવાનના નામનું, બાકી બધા નેટવર્ક બંધ થઈ જાય. એક જ નેટવર્ક ભગવાનના નામનું. આપણે ગયા વખતે નેપાલ ગયા હતા ને, એમાં બધાના મોબાઈલ બંધ થઈ ગયા. કોઈને મોબાઈલ જ નહીં, એક જ નેટવર્ક હતું પશુપતિનાથ.
એક જ લક્ષ્ય હોવું જોઈએ. ભાગવત એમ કહે છે કે ધર્મ છે ને એ પ્રાધાન્ય છે, સાધના છે એ પ્રાધાન્ય છે, અને જે સત્ય છે એમાં આપણને રસ નથી, અને જ્યાં સત્ય નથી એમાં આપણે રસ ધરાવીએ છીએ. સંસાર છે ને એ અસત્ય છે, સંસાર સત્ય નથી, ક્ષણભંગુર. અને એટલે અમારા ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે બળે ભાગ માનુષ તન પાવા, બળે ભાગ માનુષ તન પાવા. આપણે ભાગ્યશાળી છીએ કે મનુષ્ય અવતાર મળ્યો છે. તો મનુષ્ય અવતાર મળ્યો, ભગવાનને ભજી શકીએ, ભગવાનની પૂજા કરી શકીએ, ભગવાનની સ્તુતિ કરી શકીએ, ભગવાનની સાધના કરી શકીએ, ભગવાનનું ભજન કરી શકીએ. એટલે એક બડે ભાગ મનુષ્ય તન પાવા, મનુષ્ય જન્મ મળ્યો છે એ ભગવાનની કૃપા છે. તો મધ્યરાત્રિ ભગવાન વાહડી વગાડે અને અડધી રાત્રે ગોપીઓ મધુવનમાં આવે છે ત્યારે ભગવાન ખુદ બોલે છે ઓ મહાભાગા. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને શું કહે મધ્યરાત્રિએ કે સ્વાગતમ ઓ મહાભાગા, તમે ભાગ્યશાળી જ નથી પણ તમે મહાભાગ્યશાળી છો કે મારા સાનિધ્યમાં આપ આવ્યા છો. બાપ, એમ જેની ટિકિટ કન્ફર્મ થઈ એ માત્ર ભાગ્યશાળી જ નથી પણ મહાભાગ્યશાળી આપણે બધા છીએ કે હરિદ્વારમાં આવ્યા છે. આ ટિકિટ કન્ફર્મ થઈ, જેની ટિકિટ કન્ફર્મ થઈ, બાકી ઘણા રહી ગયા, ઘણા રહી પણ ગયા અને ઘણા આવી પણ ગયા છે. છેલ્લે સુધી આમ છેલ્લે ફોન આવ્યા, હું ગાડીમાં બેસી ગયો પછી ઘણાના ફોન આવ્યા કે રસિકભાઈ અમારું થાય તો, મેં કે ટિકિટ કન્ફર્મ થાય તો અહીંયા નક્કી જ છે. એ તો અહીંયા જે ભાગવત છે એ તો છે જ. અને અહીંયા ઘણો એવો ગ્રુપ છે, અમારો અરવિંદભાઈનો ગ્રુપ છે, અમારો ટાંગ પરિવાર છે, અમારે રાઠોડ પરિવાર, અમારા દક્ષાબેન, બધા ઘણી કથાઓ સાંભળી છે. અને જ્યાં જ્યાં હોય એવું નહીં એક દિવસ માટે મુંબઈથી અહીંયા સુધી એક દિવસ માટે આવવું એ બહુ કઠિન છે, પણ એક દિવસ માટે આવી અને આમાં ભાગ લેવો એ પણ ભગવાનની કૃપા હોય. એમાં પણ હરિ રાજી હોય અને આમાં એ જ આવી શકે જેની ઉપર ભગવાન રાજી હોય. અહીંયા સુધી આપણે આવ્યા છીએ, સમજી લેવાનું કે આપણી ઉપર ભગવાન બહુ રાજી છે. અને હું તો છાતી ઠોકીને કહું છું કે મારી ઉપર ભગવાન અતિ રાજી છે કે આજથી સુધી એટલી જગ્યાએ ગયો એમાં ક્યાંય હજી કથામાં વિઘ્ન નથી આવ્યું. બાપ, એ આ હરિ રાજી છે. નેપાળમાં 2 વાર ગયા, રામેશ્વર ગયા, હરિદ્વારમાં તો કેટલી વાર આવ્યો મને ખબર નથી ખુદને, હજી સુધી ક્યાંય વિઘ્ન નથી આવ્યું. હરિની કૃપા કહેવાય, આ પરમાત્માની કૃપા છે. અને બીજા બધા ગર્વ હોય કે ન હોય, આમ કોઈ એમ કે મારી પાસે રૂપિયો છે, મારી પાસે સંપત્તિ છે, મારી પાસે ગાડી છે, બંગલા, હું એટલું કહું કે એ બધાનો ગર્વ કરવો એના કરતા આપણે એટલું કરવું મારી પાસે મારો કૃષ્ણ છે. બાપ, કાનુડો મારો છે, મારી પાસે મારો કનૈયો છે, मेरे पास मेरे ठाकुर है, મારો કૃષ્ણ છે. અને આ જેનો થાય ને એનો બેડો પાર કરી દે. ઘડીકમાં કોઈનો થાય નહીં, પકડવો બહુ કઠિન છે એને, પણ જે પકડી લે એનો બેડો પાર થઈ જાય. તો શ્રીમદ ભાગવતની કથા 7 દિવસ શ્રદ્ધા, પ્રેમ, ભક્તિ અને ભાવપૂર્વક એને સાંભળવું. કથા તમે જેટલા ધ્યાનથી સાંભળશો, જેટલી ભાવથી ને જેટલી શ્રદ્ધાથી સાંભળશો, એ સાંભળ્યા પછી, જમી લીધા પછી તમે તમારા રૂમમાં જાઓ ત્યારે આંખ બંધ કરીને બેસજો.
માત્ર 15 મિનિટ તમે બેસજો આંખ બંધ કરીને, અને પછી આપ તમારા હૃદયમાં રમતા કૃષ્ણને જોજો. શ્રીમદ ભાગવતની કથા એટલે ભગવાનને ઓળખવાની કથા. ઘણા એમ કે પીળું પીતાંબર પહેર્યું હોય, જરકસી જાંબા પહેર્યા હોય, સોનાનો મુગટ પહેર્યો હોય, એની ઉપર મોરપીંછ હોય, ઈ કૃષ્ણ હોય. ભાગવતમાં કૃષ્ણ બતાવ્યો તો ભાગવતનો કૃષ્ણ કેવો છે? તો સ્વયં વ્યાસજી કહે કે સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. સચ્ચિદાનંદ રૂપાય. તો કૃષ્ણ કેવા છે? સત, ચિત અને આનંદ. સતનો અર્થ થાય કે તમે જે મૂર્તિને માનો છો એ મૂર્તિ સત્ય. સત, ચિત એટલે પ્રભુ તમારી કથા સાંભળ્યા પછી જેવી રીતના રાધિકા તમારા થયા, તમારી કથા સાંભળ્યા પછી જેવી રીતના રૂક્ષ્મણી થયા, એવી રીતના તમારી કથા સાંભળ્યા પછી હું પણ તમારો થઈ જાઉં. પ્રભુ એટલી કૃપા અમારી ઉપર વરસાવજે, હું પણ તમારો છું. એટલે સત, ચિત, ભગવાન સિવાય લક્ષ્ય, ભગવાન સિવાય ચિત, ભગવાન સિવાય મન ક્યાંય જવું જોઈએ નહીં. અને જો સત્ય હોય, ચિત ભગવાનમાં હોય, તો આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ આપણી વચમાં નાચતા હોય. આનંદનો અર્થ આપણા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ રમતા હોય. એમ કહેવાય કે જુનાગઢની બજારમાં ભગવાનને 52 વખત બોલાવ્યા, અને 52 વખત નરસિંહ મહેતા ભગવાનને બોલાવે, અને 52 વખત નરસિંહ મહેતાના બોલાવાથી ભગવાન જુનાગઢમાં આવ્યા. હવે પ્રત્યક્ષ આવ્યા કે નથી આવ્યા એ ખબર નહીં, પણ એમ કહેવાય છે કે ભાગવતના આધારે જો તો જ્યારે નરસિંહ મહેતા અડધી રાત્રે ભગવાનને યાદ કરે તો હૃદયમાં રમતા શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાની સામે પ્રગટ થાય. જ્યારે પ્રગટ થાય. તો સત, ચિત અને આનંદ. ભગવાનની કથા સાંભળી અને શ્રીમદ ભાગવતની કથાનું પહેલું ફળ છે આનંદ. બોલો, આનંદ આવે છે કે નહીં? તમે આવી રીતના ઘરમાં બેસો, ભાઈ સરસ મજાના સોફા હોય, સરસ મજાની ખુરચી હોય, ઘણા એમ કે અમારા પગ બહુ દુખે, નીચે ન બેહાય, બેઠા છો ને. કારણ કે જે આનંદ મળે ત્યાં નીચે બેસવામાં, આગળ બેસવામાં આપણું હૈયું અંદરથી હરખાતું હોય. પિક્ચર જોવા તો બધા જતા જશો, જાઓ છો ને? જતા હોય તો હા પાડો. એમાં તમે મોંઘી ટિકિટ લેતા હશો ને? ક્યાં બેસો? વધારેમાં વધારે રૂપિયા આપી અને તમે ક્યાં બેસો? પાછળ. શું કામ? કે જે વસ્તુ પડદામાં બતાવવામાં આવે એ વસ્તુ સત્ય હોતી નથી. અને ક્યાંય પણ કથા હોય તો અહીંયા આપણે આગળ બેસીએ. શું કામ? આ સત્ય છે. શ્રી કૃષ્ણ સત્ય છે, ભગવાનનું નામ સત્ય છે, ભગવાનની કથા સત્ય છે. અને એટલે શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં, પહેલા શ્લોકમાં
મંગલાચરણમાં સુખદેવજી વ્યાસજી લખે છે સત્યમ પરમ ધીમહિ. શું લખે? સત્યમ પરમ ધીમહિ. તો શ્રીમદ ભાગવતની કથા હોય તો એમાં કૃષ્ણની જ કથા છે, તો વ્યાસજી લખી શકે ને કૃષ્ણમ પરમ ધીમહિ. જેની કથા હોય, જેનું નામ હોય, એમાં લખી શકે કૃષ્ણમ પરમ ધીમહિ. પણ વ્યાસજીને એમ થયું કે કૃષ્ણની કથા છે એમાં રામજીના ભક્ત આવવા જોઈએ, માતાજીના ભક્ત આવવા જોઈએ, એટલે આમાં લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. તમે જે મૂર્તિને માનતા હો, તમે જે દેવને માનતા હો, તમે જે સ્વરૂપને માનતા હો, એ મારી તમારી માટે સત્ય છે, એટલે આ કથામાં લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યનો આધાર છે, અને જે સત્ય હોય ત્યાં આનંદ હોય. એટલે ભાગવતનું પહેલું પડ છે આનંદ. પાછું એવું લાગે કે આપણું છે, અને આનંદ ક્યાં હોય? જ્યાં આપણું હોય ને ત્યાં વિશેષ આનંદ હોય. પોથી યાત્રા જે આપણે અહીંયાથી પોથી યાત્રા હમણાં નીકળી, પહેલા તો થોડુંક આપણે હરકી પેઢીથી વિચાર હતો, પણ મેં કીધું બધા થાયકા બહુ હશો આજે, એટલે ત્યાં સુધી આપણે જવું નથી. પછી વિચાર કર્યો અહીંયા બાજુમાં એક આશ્રમ છે, ત્યાંથી મેં ગયો, એ 500 મીટર હતું. એટલે મને એમ થયું કે આપણે આ જગન્નાથજી ભગવાનના સાનિધ્યમાંથી આપણે નીકળી અને વાજતે ગાજતે આપણી આ પોથી યાત્રા અહીંયા નીકળી. હવે આપણી યાત્રા શરૂ થઈ. અત્યાર સુધી પિકનિક હતી તમારી, મુંબઈ થી હરિદ્વાર સુધી આવ્યા છે ને, પણ હકીકતમાં હવે આપણી યાત્રા અહીંયાથી પ્રારંભ થાય, અને અહીંયાથી તમને હું 4 ધામ લઈ જઈશ. આમ આપણે જવાય કે ન જવાય, પણ અહીંયા જ બેઠા બેઠા 4 ધામ આપણે કરવા છે. ગોકુળ, મથુરા, વૃંદાવન, રામેશ્વર, દ્વારકા, અહીંયા બેઠા બેઠા આપણે. એટલે હોલ છે ને એ બસ છે, અને આપણે જેવી તો બસ રાખતા નથી, ઓલવો. અને હાંકનાર કોણ છે? તો શ્રી કૃષ્ણ. અને હું માત્ર ને માત્ર કંડક્ટર છું. મારો તમારી પાસે એક જ ભાવ હોય કે ભાઈ ટિકિટ લેજો, ટિકિટ લેજો, ટિકિટ લેજો. અને કોઈ ટિકિટ ન લે, ચેકિંગ આવે તો શું થાય? ફાઇન ભરવી પડે ને, દંડ ભરવો પડે. તો આપ વિચાર કરો, દંડ ભરવો પડે, એ ન ભરવો પડે એટલે આપણે ટિકિટ પહેલાથી લઈ લેવી. પણ અહીંયા કઈ ટિકિટ છે? તો ક્યારેક ભજન બોલાય, સત્કીર્તન બોલાય, ત્યારે તમારા હાથની જે તાળી પડે ને એ જ આ કૃષ્ણની ટિકિટ છે. બાપ, આપણા હાથની તાળી છે, એ हमारे ठाकुर की टिकट है. અને પ્રેમથી તાળી પાડી ભજન આવે અને તમને ક્યાંય મોજ આવી જાય, આનંદ આવી જાય. તો શ્રીમદ ભાગવતની કથા સનાતન ધર્મના, હિન્દુ ધર્મના એવા 3 ગ્રંથ છે કે જેની આગળ શ્રીમદ લાગ્યો છે. જેની આગળ શ્રીમદ લાગ્યો એવા 3 ગ્રંથ છે, 3 પુરાણ છે. પહેલું શ્રીમદ ભાગવતમ, જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, આ શ્રીમદ ભાગવત. પછી શ્રીમદ ભગવદ ગીતા, અને ત્રીજું શ્રીમદ દેવી ભાગવત. શ્રીમદ ભાગવત, શ્રીમદ નો અર્થ થાય તાજ, શ્રીમદ નો અર્થ થાય પાઘડી, અને શ્રીમદ નો અર્થ થાય સન્માન. આવા 3 ગ્રંથની આગળ શ્રીમદ શબ્દ, પછી તો હું લખું અને લગાવી દઉં એ વસ્તુ અલગ છે, પણ સનાતન ધર્મના, હિન્દુ ધર્મના આવા 3 ગ્રંથ છે. અને એક દેવ છે,
પૂર્ણ પુરુષોત્તમ આ જગતમાં હોય તો શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ સિવાય આ જગતમાં પૂર્ણ પુરુષોત્તમ કોઈ દેવ નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બધી કળાઓમાં પારંગત. બધા દેવ ક્યાંક ને ક્યાંક અધૂરા છે. બધી કળાઓમાં પારંગત, પણ શ્રી કૃષ્ણ બધી કળાઓમાં પારંગત છે. મહાભારતમાં જો તો એના જેવું કઈ રાજકારણ નથી. કોની હારે કેવી રીતના ખેલ ખેલવો, કેવી રીતના રમત રમવી, તો એ શ્રી કૃષ્ણ કરી શકે. એટલું જ નહીં, પણ અડધી રાત્રે દ્રૌપદીને એમ કહે કે આજે દાદાએ પ્રતિજ્ઞા લીધી છે અને કાલે તારો ચાંદલો વિખાય, તારો સેતો ભૂસાય, એની પહેલા હાલ તને દાદાના આશીર્વાદ અપાવી દઉં. અને દ્રૌપદીના ચપ્પલ ઉપાડતા શ્રી કૃષ્ણને કોઈ સંકોચ નથી થતો. બાપ, કે મારી બહેનની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે, આ મારું કર્તવ્ય છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. અને એની કથામાં અહીંયા જ બેઠા બેઠા આપણે પ્રભુનું સ્મરણ, પ્રભુનું ચિંતન અને પ્રભુના ગુણગાન, અહીંયા આપણે એક જ વસ્તુ કરવાની છે, બાકી બધી વસ્તુ ભૂલી જવી. માત્ર ને માત્ર આપણા પ્રભુનું સ્મરણ. અને છો હરિદ્વારમાં અને જો ઘર યાદ આવે તો અહીંયા સુધીની યાત્રા પણ આપણી સફળ થાય. અહીંયા સુધી આવ્યા પછી અહીંયાથી કોરવું ન જવાય. એક ડૂબકી તો જરૂર મારી લેવી. ઘણા અહીંયા આવીને કોરા પાછા વયા જાય. તો શ્રી કૃષ્ણ કેવા છે? ભાગવત ઓળખાણ કરાવે કે આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ. અને ક્યાં રહે? તો ઘટ ઘટમાં રહે છે, હરેકના હૃદયમાં. અને એટલે જ આપણે જયારે પોથી યાત્રાનો પ્રારંભ થયો, શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ બોલે અને આપણે બધા સાંભળીએ. બીજું શ્રીમદ ભગવત ગીતા ભગવાન શ્રી કૃષ્ણ બોલે અને આપણે બધા સાંભળીએ. અને ત્રીજું શ્રીમદ દેવી ભાગવત માં બોલે અને આપણે બધા સાંભળીએ. અને એ ગ્રંથના આધારે, એ પુરાણના આધારે આપણે સતત ભગવાનનું સ્મરણ કરતા, ચિંતન કરતા અત્યારે આપણી યાત્રાનો પ્રારંભ થાય છે. પોથી યાત્રાનો પ્રારંભ થયો. ભાગવતજીની પોથી યાત્રા જ્યાં નીકળે ને ત્યાં માથા ઉપર ધારણ કરે. આવી રીતના આમ કોઈ લઈ જાય તો ના પાડે, પણ માથા ઉપર શું કામ ધારણ કરીએ છીએ? કથામાં બેસવા માટે, કથા સાંભળવા માટે, અને કથાના મંડપમાં આવ્યા પછી કોઈ વિઘ્ન ના આવે. અને કથામાં આવ્યા પછી 6 શત્રુ છે જે અંદર છે આપણા શરીરમાં: કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સર. આ 6 વસ્તુ આપણે એની ઉપર જબરજસ્તી કરીને એને કાઢી ન શકાય. પણ ભાગવતનો ગ્રંથ માથા ઉપર મૂકી અને એટલું કેવું કે 6 દિવસ 7 દિવસ સુધી તમે અંદર દબાઈને રહેજો, બહાર નહીં નીકળતા. કારણ કે જો તમે બહાર નીકળશો તો મનથી અમે કથા સાંભળી શકશું નહીં. એટલે માથામાં આ બંગલો છે, આ કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, આ બધું અહીંયા રહે. બધો કચરો અહીંયા ભરેલો છે. રૂપી મહાન ગ્રંથને રાખી અને બધા દબાઈને રહીએ. 7 દિવસ સુધી આપણે હેરાન કરે નહીં. ઘણા ક્રોધને જીતવાની વાતો કરતા હોય પાછા ક્રોધે કરે. ઘણા કામને જીતવાની વાતો કરતા હોય ને સ્વરૂપને જોઈ લે કામ તરફ ભાગી જાય. ભાગવતમાં આવશે કામની કથા.
बोलना सरल से पण त्यागना बहुत कठिन है। बोलना बहुत सरल है लेकिन त्यागना बहुत कठिन है। श्रीमद् भागवत અહીંયાથી આપણે જઈએ, યાત્રાનો પ્રારંભ થાય, પોથયાત્રા લઈને નીકળ્યા એટલે સાચું બોલજો કેટલો આનંદ હતો। ન નાચવું હોય તો આપણે નાચતા હતા ને, ના તો ઓલા વગાડવાળા હિન્દી હતા, બોલો ખીચડી થાય, ઓલા હિન્દી વગાડે, વાગે છે કેવું ઈ ખબર નથી, પણ વાગ્યા પછી હૃદયમાં જે તારમાં લાગે અને જે નચાવે છે ને એ કૃષ્ણની કૃપા હોય એ જ નાચી શકે। અને બધા ટેન્શન માંથી મુક્ત થાય ને, અમને ઘણા એમ કે શાસ્ત્રીજી નીંદર નથી આવતી। હું કહું તમને નીંદર ના આવે ને તો અમારી કથામાં આવો અને ગોતી લ્યો એક થાંભલો મજબૂત ટેકો અને પછી જાઓ કેવી નીંદર આવે। કારણ કે કથાનું પહેલું વિઘ્ન છે નિંદ્રા દેવી। તમારે કોઈ ડોક્ટરની પાસે જવાની જરૂર નથી। તમને એમ લાગે કે આજ ઊંઘ નથી આવતી એટલે આવી જવાનું કથાના મંડપમાં, હરકતી થાંભલો ગોતી લેવો, એવી નીંદર આવે, એવી નીંદર આવે। તો એવી સુંદર મજાની પોથી યાત્રા નીકળી કેસરી વળાવી સજ કરું ઘરે આવો ને। અહીંયા એક મીરાબાઈના બહુ સારા અને સુંદર અમારે ઘણા જ જૂનો સંબંધ એવા પ્રફુલભાઈ જેઠવા અહીંયા આવ્યા, એકવાર ખૂબ તાળીઓથી વધાવો। અને એવા જ અમારે ભાઈંદરમાં પણ નૈનાબેન ચિત્રોડા છે, એ પણ બહુ સારા એકદમ સુંદર ગાયક, બહુ સારું સિંગિંગ કરે છે। તો હું એમને પણ કહીશ કે અહીંયા આવો અને તમે બંને સરસ મજાનો આ શેરી વડાવી સજ્જ કરો કે તમે બંને તમારા અવાજમાં રજૂ કરો। આવો આવો નૈનાબેન, આવો કરો સુંદર મજા। હાલો, મને ખબર નહોતી કે પરમ પૂજ્ય આપણા મીરા રોડના જ પરમ ભગવદી શ્રી રસિકભાઈ રાજ્યગુરુ ભાગવતાચાર્યજીની આજથી કથાનો પ્રારંભ થાય છે। મીરા રોડ બાપા સીતારામ મંડળ દ્વારા હું 2 કાર્યક્રમ કરવા માટે સ્પેશિયલ મને ત્યાંથી બોલાવવામાં આવ્યો તો 2 ડાયરા હતા અને મને અહીંથી જ મેસેજ આવ્યા કે આજે રસિકભાઈ રાજ્યગુરુની કથા પણ અહીંયા હરિદ્વારમાં થઈ રહી છે। તો પ્રફુલભાઈ કાલે મારે નીકળવાનું તો આજે તત્કાલ મારી છે, હવે કાલ કન્ફર્મ થાય તો મેં કીધું અને એમના જ કાંઠે પવિત્ર બ્રાહ્મણો દ્વારા આજે આપણે કથાનો રસપાન કરશું અને પિતૃના મોક્ષ અર્થે જે આજનું આયોજન, એના માટે આપ સર્વના ચરણોના મને વંદન થયે, દર્શન કરવાનો લાભ મળ્યો, બધાને મારા કોટી કોટી પ્રણામ છે। આવો દાદાના હુકમ પ્રમાણે સૌ સાથ આપીએ અને આજના કાર્યક્રમને આપણે ન્યાય આપીએ। એ શેરી વળાવી સજ કરું ઘેર આવો ને માં શેરી વળાવી આ શેરી વળાવી સજ કરું ઘેર આવો ને આ શેરી આવો ગીતાબેન
સજ કરું પ્રભુ ઘરે આવો. કઈ શેરી? ભાગવતમાં બહુ સરસ મજાની વાત કરી કે હરિદ્વારની શેરી વળાવીને સજ કરવું એ નહીં, પણ હે મારા હરિ, મારા હૃદયની શેરીને સાફ કરો અને એમાં મનરૂપી પુષ્પ વેરો. આવા કોઈ ફૂલ નહીં, પણ મારા મનરૂપી પુષ્પ વેરો અને પ્રભુ પછી તમે પધારો. પછી આપ મારા હૃદયમાં પધરામણી કરો. એટલે મનરૂપી પુષ્પ. ફૂલ 10 કિલો ચડાવી પણ મનથી ન ચડાવી તો એ પૂજા વ્યર્થ છે. એટલે પ્રભુ મનરૂપી પુષ્પ અમે અર્પણ કરીએ અને પછી અમારા હૃદયમાં આપ પ્રવેશ કરો. અને પછી તો ઉતારા દેશું ઓરડાન. પ્રભુ તમને એવા લાડ લડાવશું, એવા લાડ લડાવશું. અને હકીકતમાં આપણે જેટલા ભગવાનને લાડ લડાવશું એટલા ભગવાન આપણને લાડ લડાવશે. ભગવાન પાસે માગવું ન પડે, પણ ભગવાનને તમે આપો. ભગવાનને આપણે જે આપીએ એ ભગવાન આપણને રિટર્ન પાછું આપે. એનો ભાગવતમાં ઉલ્લેખ છે અને એની કથા રામાયણમાં પણ છે. રામાયણમાં સબરીએ બોર આપ્યા અને સબરીને પણ ખ્યાલ નહીં હોય કે કૃષ્ણ અવતારમાં મને કેટલું આપશે. પણ કૃષ્ણ અવતારમાં ભગવાને અનાજનો ટોપલો ભરી અને સુખ્યામલને આપ્યો. સુખ્યામલ મથુરામાં જઈ અને જ્યાં નીચે ઉતારીને જોઈ તો અનાજના બદલે એમાં હીરા, માણેક અને મોતીથી ટોપલો ભરાઈ ગયો. તો જે આપણે જોતું હોય ને એ પેલા ભગવાનને આપવું. हमें जो चाहिए वो हमें परमात्मा को देना है. એટલે માગવું ન પડે. જેટલા લાડ ભગવાનને લડાવશું એટલા લાડ ભગવાન આપણને લડાવશે. અને આનો અનુભવ રમણ રતિમાં મને થયો. વિપિનભાઈ, રમણ રતિમાં હું ગયો ને ત્યારે આમ બહુ આરોટ એમાં. અને આમ આરોટાને પછી ઘણા કોઈ અહીંયા ચોબાજી હતા એને કીધું કે શાસ્ત્રીજી કુછ માંગના. એટલે ક્યાં માંગે? એટલે મેં કીધું કે ભાઈ ભગવાન, આપણે મુંબઈમાં રહેવા માટે જગા નથી આમ, અને જો મેળ પડી જાય ક્યાંક જગાનો તો વાંધો આવે નહીં. પછી બે વસ્તુના મને આમ થોડોક શોખ, આનંદ એમ. એક ટેરેસ હોય, મકાન તો હોય, એમાં એક ટેરેસ હોય ને સરસ મજાનો હિંડોળો હોય અને અહીંયા ઝૂલતા ઝૂલતા આપણે ચા પીતા હોય. આવી એક ઈચ્છા હતી અને કુદરતે ભગવાને કીધું કે એ ઈચ્છા પૂરી મુંબઈમાં થઈ. એ હમણાં મને એક ભેટ મળ્યો છે. હમણાં એ સરસ મજાનો ભગવાન કોના હૃદયમાં બેસી ગયા એને આપી દીધો. લ્યો મહારાજ શાસ્ત્રીજી, આમાં તમે ઝૂલો. હિંડોળો આવ્યો, ટેરેસ મળ્યું. આ બધું માગવું ન પડે. અને કોઈ શાયરે કીધું ને, હે ખુદા, મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું તો આપ એ વાત મને મંજૂર નથી. બાપ, હે કૃષ્ણ, તારી પાસે આવું અને પછી મારે બે હાથ જોડીને કંઈક માગવું પડે? સુદામાએ માગ્યું નથી, સુદામાએ આપ્યું છે. અને સુદામાને આપવાથી કૃષ્ણે સુદામાને આપ્યું છે. આપ્યું તો કેવું આપ્યું કે એને જેને આપ્યું છે એને ખબર નથી કે મેં કેટલું આપ્યું છે, અને જેને લીધું છે એને ખબર નથી મને કેટલું મળ્યું છે. दिया है, जिन्होंने दिया है उनको भी पता नहीं कि मैंने कितना दे दिया है, और जिनको मिला है ये हमारे सुदामा को भी पता नहीं है कि मुझे कितना दिया है मेरे ठाकुर ने. છોકરાઓને પહેરવા માટે કપડા નતા બાપ. દ્વારકાથી રિટર્ન પોરબંદરમાં પાછા આવ્યા તો ઝૂંપડીની જગ્યાએ મહેલ થઈ ગયા અને છોકરાઓ રાજકુમાર જેવા બહાર થઈ નીકળ્યા છે બાપ. ત્યારે કીધું સુદામાએ, હે મારા વાલા, તું કેટલો દયાળુ પ્રભુ, મને માયગા વિનાથી એટલું આપી દીધું છે બાપ. કિતના દયાળુ હે. कुछ नहीं मांगा और दे दिया मेरे ठाकुर.
એટલે પ્રભુની કથા કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મસર આ બધું આપણાથી 7 દિવસ સુધી દૂર હશે તો શ્રીમદ ભાગવતની કથામાં આનંદ મળશે. અને જો એને ભેગું રાખીને આપણે ચાલશું તો જે હાલત આપણી ઘરે છે, જે હાલત મુંબઈમાં છે, એ જ પાછી અહીંયા આપણી હાલત થવાની છે. અને માત્ર ને માત્ર પ્રભુને એટલું કહેવું કે પ્રભુ અમારા 6 શત્રુઓ છે જે અંદરના, એને આપ દબાવીને રાખજો. એને ત્યાગ નહીં, એને મારીને નહીં, એની ઉપર જબરજસ્તી કરીને નહીં. કારણ કે ભગવાને કીધું છે કે કથામાં જાઓ એટલે બધેથી પહેલું તમારું દુશ્મન છે મન. મન એવ મનુષ્યનામ, ભગવાને ગીતામાં કીધું છે કે મન એવ મનુષ્યનામ. તમારો મોટામાં મોટો જો કોઈ શત્રુ હોય તો એ છે આપણું મન. सबसे बड़ा शत्रु हमारा कोई हो, हमारा खुद का मन. અને એક જગ્યાએ હખનું બેહે નહીં, વાંદરાની જેમ કૂદકા જ મારે, હખનું ન બેહ્યા, મન છે કૂદકા જ મારે. આપણે અહીં જોઈ છે ને, આ મન પણ એવું જ છે કે એક જગ્યાએ હખનું બેહે નહીં. આપણે ગુજરાતીમાં તો કહેવત છે કે નવરા બેઠા શું થાય, નવરા બેઠા નખો તો વાળે. એમ ગુજરાતીમાં કહેવત છે ને, એમ મન આપણું જો નવરું બેઠું ને તો બીજા કોઈને નુકસાન કરે કે ના કરે, પણ ભગવાન ગીતામાં લખે કે મન નવરું બેઠું હોય તો બધાથી પેલું નુકસાન આપણું પોતાનું થાય. એ ન થાય એટલા માટે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરી અને મન શ્રી કૃષ્ણમાં સમર્પિત કરી દે. हमारे ठाकुर के चरण में समर्पित कर देना. અને આપી દીધા પછી પાછું માગવું નહીં. મન ભગવાનને આપી દીધા પછી ભગવાનના ચરણોમાંથી પાછું ખેંચવું નહીં, અર્પણ કરી. તો 7 દિવસની આ કથા, બીજું કઈ ફળ મળે કે ન મળે, પણ કથા પલટાવો. હે બોલો, કોઈની ટિકિટ કન્ફર્મ હોય, કોઈની વેટિંગ હોય, પણ એટલો થાક લાગ્યો અહીંયા આવ્યા પછી, ગંગાજીમાં ડૂબકી મારી લીધા પછી થાક ઉતરી ગયો કે નહીં? અને મેં તો ખાલી જોયું, મેં કે આમાં કેટલાક થાકી ગયા, એટલે મેં કે થોડુંક નચાવ્યું, આમાં ખ્યાલ આવે. એટલે મેં કે જરાક આમ જોઈ, મેં કેટલાક થાકી ગયા ને કેટલાક, પણ કોઈ થાક્યું નથી. રેનભાઈ મજબૂત છે, આમ કોઈ હજી સુધી નિરાશ નથી થયું. આમ तो हमारे ठाकुर के पास, हमारे श्री कृष्ण के पास, अपना कृष्ण ने पासे एना चरणों में मन क्या भागे ने, ये आपलो शत्रु न बने, એટલે આનો સહારો લેવો. અને કથા સાંભળી તો ભક્તિ જાગે, અને ભક્તિ જાગે તો ભય ભાગે. કથા સાંભળી તો ભક્તિ જાગે, યા ભક્તિ જાગે તો કથા સાંભળી. અમને ઘણા એમ કે શાસ્ત્રીજી આ તમે એટલી કથાઓ કરો છો, આજકાલ તો ઘણા નીકળી પડ્યા મોબાઈલના આધારે. કોઈને સસ્તી પ્રસિદ્ધિ કરવી હોય ને એ અમારે કથાકારોનો સહારો લે, કથાકારોને બદનામ કરવાની વાત કરે. કોઈ કથામાં મંડપમાં જાય ને તાળી પાડે, હિજડા કે આવા માણસો બોલતા હોય
અને આ બધું કેનારા માત્ર મોબાઈલમાં કરતા હોય અને ઈ કથા કરવાના ખંભા ઉપર બંદૂક રાખી એને માત્ર રાજકારણમાં આવવું હોય એટલે પોતાના રોટલા હેકતા હોય. પણ બાપ સનાતન ધર્મનો આ જગતમાં જેટલા વિરોધ કરે છે અને વિરોધ કરતા આવ્યા છે, પણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ હજી એટલું મજબૂત છે, તમારું ને મારું મન એટલું મજબૂત છે કે આજ પણ કથાઓ થઈ રહી છે. બાપ આજ પણ કથાઓ થઈ રહી છે. હરિદ્વારમાં ચૈત્ર મહિનાથી લઈ અને જુલાઈ સુધીમાં 3000 કથાઓ આ હરિદ્વારની અંદર થાય છે. 3000 કથાઓ. એવો કોઈ આશ્રમ નહીં હોય કે જ્યાં કથા નહીં ચાલતી હોય. અને જેટલો વિરોધ થાય ને એ જ હારું. તારીફ કરે ને, વખાણ કરે ને, સમજી લેવાનું દુશ્મન છે. વિરોધ કરે ને તો આપણે આગળ વધવાની ઈચ્છા થાય. અમને ઘણા એમ કહે શાસ્ત્રીજી એટલો એટલો ખર્ચો તમે કરાવો છો, એના કરતા હોસ્પિટલ બનાવો, કોઈ દવાખાનું બનાવો. એટલે મેં કીધું હોસ્પિટલમાં કોણ જાય? તો કે કોઈને તાવ આવ્યો હોય, કોઈને એટક આવી ગયો હોય, કોઈને કોરોના થઈ ગયો હોય, કોઈને ચિકનગુનિયા થઈ ગયો હોય, કોઈને સ્વાઇન ફ્લૂ, આ બધા હોસ્પિટલમાં જાય. મેં કીધું એના માટે હોસ્પિટલ બને, બરોબર? તો કે હા. મેં કીધું જેના મન નબળા પડી ગયા હોય એની માટે કોઈ હોસ્પિટલ છે કે જેના મન મજબૂત થાય? તો કે એની કોઈ હોસ્પિટલ નથી. મેં અમે છાતી ઠોકીને કહીએ બાપ શ્રીમદ ભાગવતની કથા એ મન મજબૂત કરવાની એક હોસ્પિટલ છે બાપ. और भव रोग को दूर करने वाली ये कथा है. मात्र शरीરના રોગને દૂર કરે એવી નહીં, પણ ભવ રોગને દૂર કરનારી શ્રીમદ ભાગવતની કથા ભવ રોગને દૂર કરનારી. એટલે ભય ભાગે, ભક્તિ જાગે તો કથા સંભળાય, અને કથા સંભળાય તો ભક્તિ જાગે, ભક્તિ જાગે તો ભય ભાગે. આપણે બધાને કોનો ભય છે? મૃત્યુનો. તો શ્રીમદ ભાગવતની કથા એ મૃત્યુના ભયમાંથી મુક્ત કરવા માટે આ કથા છે. એટલે ભયને ભગાડવા માટે ભક્તિ જાગવી જોઈએ, અને ભક્તિને જગાડવા માટે આ કથા સાંભળવી જોઈએ. બોલો ને આ નાના નાના ટાબરિયા આગળ બેઠા, આને ને કથાને કઈ લેવા દેવા છે? સાચું બોલજો. પણ ગોસ્વામી તુલસીદાસ લખે છે કે બિનો સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનો સુલભ બિનો સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનો સુલભ બિનુ સત્સંગ વિવેક ન હોય, અને રામ કૃપા બિનુ સુલભ ન સોય. હા, નાના નાના બાળકો આગળ બેઠા એ ક્યાંક ને ક્યાંક પરિવારનો સત્સંગ અને ક્યાંક ને ક્યાંક પરિવારનો વિવેક. આ બાળકો મને વાંદરામાં કઈ ફેર નંબરે. અને કથામાં તો એવા આટા મારતા હોય, એવા આટા મારતા હકણા બેહે જ નહીં. કેવા બેઠા છે? તો ક્યાંક વિવેક હોય, ક્યાંક સત્સંગ હોય. નહીતર જીતુભાઈ અમે ઘણી જગ્યાએ પધરામણીમાં જાય ને એટલે 35 વર્ષના કહે કે એ શાસ્ત્રી જેવા પગે લાગ. મેં 35 વર્ષના ઢગાને એમ કેવું પડે પગે લાગ. એના 35 વર્ષ પાણીમાં ગયા બાપ. સત્સંગનો અભાવ, સત્સંગનો અભાવ. અને કોઈ ઘર સત્સંગનું હોય, સત્સંગીનું ઘર હોય, એના ઘરે જાય ને 5 વર્ષનું બાળક હોય એને કેવું ન પડે, જઈને તરત જ પગે લાગી લે બાપ. આ સત્સંગ. આજે આપણે બધા ગર્વથી એમ કહીએ કે મારો દીકરી મારી દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણવી જોઈએ. ઇંગ્લિશ મીડિયમમાં જરૂર, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો
પણ જ્યાં હિન્દુની સ્કૂલ હોય ને ત્યાં ભણાવજો બાપ, એને કંઈક સંસ્કાર મળશે. બાકી ઘણી સ્કૂલોમાં આપણા હિન્દુત્વનું ક્યાંય એને સંસ્કાર નથી મળતા બાપ. એટલે જ્યાં આપણી હિન્દુની સ્કૂલ હોય ત્યાં ભણાવજો. કાલ સવારે આપણા દીકરાને ખબર તો પડે કે આને સાતમ કહેવાય, આને આઠમ કહેવાય. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, એને ક્યાંક ખબર તો પડશે બાપ. ભલે ઇંગ્લિશમાં ભણવું જોઈએ, જરૂર શિક્ષણ હોવું જ જોઈએ, પણ શિક્ષણની સાથે સંસ્કાર પણ એટલા જ હોવા જોઈએ. આજે આપણે એમ કહીએ કે ભાઈ અમારો હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એટલે ભક્તિનો ધર્મ. અમારા ભારત દેશમાં માં ગંગાની પૂજા થાય, અમારા ભારત દેશમાં માં યમુનાની પૂજા થાય, અમારા દેશમાં એટલી કથાઓ થાય. ભારત દેશ એટલે સંસ્કારનો દેશ, ભારત દેશ એટલે સંસ્કૃતિનો દેશ, ભારત દેશ એટલે ભક્તિનો દેશ. પણ વધારેમાં વધારે વૃદ્ધાશ્રમ ક્યાં છે? વધારેમાં વધારે વૃદ્ધાશ્રમ ક્યાં છે? વિદેશમાં જાવ તો ક્યાંય વૃદ્ધાશ્રમ નથી, પણ વધારેમાં વધારે વૃદ્ધાશ્રમ હોય તો ભારતમાં છે. જો સંસ્કારનો દેશ હોય, જો સંસ્કૃતિનો દેશ હોય, અહીંયા માં ગંગાની પૂજા થતી હોય, માં સરસ્વતીની પૂજા થતી હોય, માં તુલસીની પૂજા થતી હોય, તો ઈ ઘરના મા બાપ ક્યારે વૃદ્ધાશ્રમમાં ન જવા જોઈએ બાપ. એ ઘરમાં જ એની પૂજા થવી જોઈએ. ઘણી વખત આપણે જીવતા હોય ત્યારે એને દુખે જ દીધું હોય, અને વયા જાય પછી આપણે ફોટાની પૂજા કરીએ. ઘણી વાર તો અમે જાય ને કોઈ તિથિ હોય ત્યારે જમાડે, પછી કેરીના રહનો વાટકો મૂકવાય. આ કાં કે બાપાને બહુ ભાવતું, કે જીવતા કેટલીક પીવરાયું. ભાગવત એમ કહે છે કે હયાત મા બાપ હોય ને એની પૂજા કરી લેજો. જન્મ આપનારીમાં જનેતા હોય, બાપ હોય, હયાત હોય ને એની પૂજા કરી લેજો. બાકી ગયા પછી કોઈ પૂજાનો અર્થ નથી. અમારે રાજકોટની બાજુમાં કથા હતી, પછી વૃદ્ધાશ્રમ છે રાજકોટની બાજુમાં. ઘણા એમાં માજીઓ છે. એમાં એક માજી મુલાકાત લેવા ગયા, એક માજી બારી ઉપર બેઠા બેઠા રડે છે. 80-85 વર્ષની ઉંમર, અને એટલા રડે છે. એટલે બધા માજીઓને પૂછતા, મેં કીધું માં આટલા કેમ રડો છો તમે? બાજુવાળા બેન હતા ને માજી, એને કીધું કે જુહુમાં એના દીકરાનો સારામાં સારો બંગલો છે, 5 બેડરૂમ હોલ કિચનનો બંગલો છે. એ બંગલામાં પતિ પત્ની મોજ કરે, આનંદ કરે, અને વૃદ્ધાશ્રમમાં માં રડે છે. બાપ, એ બંગલો નથી, શમશાનનો ઘાટ છે. મારો તમારો ધર્મ એ કહે, મને તમને ભાગવત એ કહે, હયાત મા બાપની પૂજા કરી. અમારા પુનિત તો બહુ સારું લખે છે કે ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો. અગણિત છે ઉપકાર ના, એક દી વિસરશો. સવારથી દીકરો બહાર ગયો હોય અને સાંજે જયારે દીકરો આવે, એ દીકરો એને બેગ મૂકી અને સીધો બેડરૂમમાં વયો જશે. માં પાણીનો ગ્લાસ દેવા જાય અને દીકરો માથે ઓઢીને હોઈ ગયો હે ને, માથેથી ઉતારી અને દીકરાના માથા ઉપર હાથ ફેરવીને એટલું કહે, બેટા શું થયું?
આજ કાંઈ બોલ્યો નહીં ને સીધો સીધો જઈને સૂઈ ગયો છે એનું કારણ શું? જમવાનો સમય થાય, માં એને બોલાવે, હાલ બેટા આવીને જમી લે. તો દીકરો જમવા ના આવે ને, માના ગળેથી કોળીઓ ઉતરે ને, અને એટલે કહે છે ને, કાઢી મુખેથી કોળીઓ મોમાં નહીં મોટા કર્યા, એ પુનિત જનના કાળ જાને છુંદસો અગણિત છે ઉપકાર એક દી વિસરશો. બાબા માં ભૂખી સુઈ જશે અને દીકરાને જમાડશે. એટલું જ નહીં, બાળક નાનું હોય, માની સાથે પથારીમાં સૂતો હોય, અડધી રાત્રે માં જાગશે અને બાળકની પથારી કદાચ ભીની થઈ હશે, બાળકને ત્યાંથી ઉપાડી અને સૂકે સુવરાવી ભીને માં પોતે સુઈ જશે. પુનિત મહારાજ લખે છે, અગણિત છે ઉપકાર એક દી વિસરશો. શાસ્ત્રો ને સંતો તો એટલું કહે છે કે કદાચ હાથરમાંથી ચામડું કાઢી અને એના પગરખા સીવો, એના ચપ્પલ હીવો અને મા બાપ ને એમ કહો કે આ ચપ્પલ પહેરો, અને એ કદાચ મા બાપ પહેરે તો મા બાપના ઋણમાંથી મુક્ત દીકરો થઈ શકે નહીં. એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. તો આવો જો સંસ્કારનો દેશ હોય, આવી સંસ્કૃતિનો દેશ હોય, તો એ દેશમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. હું બધાની માટે કથા કરું. કોઈ પણ આવે એમ કે શાસ્ત્રીજી ગાયો માટે કથા કરવી, હું કહું એકદમ ફ્રીમાં. કોઈ એમ કે ગરીબ કન્યાઓની માટે લગ્ન કરવા, કથા ફ્રીમાં. પણ કોઈ આવીને એમ કે ને કે વૃદ્ધાશ્રમ માટે કથા કરવી, એની ઉપર હું ચોકડી મારી દઉં. કારણ કે વૃદ્ધાશ્રમ માટે હું કથા કરું અને એમાં કોઈકની માં વૃદ્ધાશ્રમમાં જાય, એનું દિલ દુભાતું હોય, તો એનાથી મોટા કોઈ આપણને બદદુઆ નથી. બાપ અને એ કથા વ્યર્થ કહેવાય ને. પછી પૂજા થવી જોઈએ. ભાગવતમાં તો લખ્યું હશે, મા બાપને વંદન કરી લીધા પછી જગતમાં કોઈને વંદન કરવાનું રહેતું નથી. હું હરેક કથામાં કહું કે તમારે 3 જણાને વંદન કરવા, ચોથાને વંદન કરવાની જરૂર નથી. 3 જણાને તમે પગે લાગી લ્યો એટલે તમારી ઉપર મા જગદંબા હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય, રામ હોય, મહાદેવ હોય, એ તમારી ઉપર રાજી રાજી થઈ જાય. 3 જણાને પગે લાગી. તમારે કોઈ કથાકારને પગે લાગવાની જરૂર નથી, કોઈ કથાકારના પગ પકડવાની જરૂર નથી, કોઈ સંતોના પગ પકડવાની જરૂર નથી. વંદન કરવા દૂરથી નમવું જરૂર, દૂરથી વંદન કરવા. પગ કોઈના પગ પકડવાનો અધિકાર માત્ર 3 જણાનો આપ્યો છે. માત્ર ને માત્ર 3 જણાનો. પગના અંગૂઠા તમે પકડી શકો, એના અંગૂઠા ધોઈ શકો, બાકી કોઈના અંગૂઠા ધોવાનો આપણો અધિકાર નથી. એક મા બાપના અંગૂઠાને ધોઈ શકો અને બીજો આપણા પતિદેવના અંગૂઠાને ધોઈ શકો. મા બાપને પગે લાગી લ્યો
પોતાના પતિને પગે લાગી લ્યો તો પરમેશ્વરને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. જેને પગે લાગવાનું છે એને આપણે પગે લાગતા નથી. અને કથાકાર જેવો વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરે એટલે લાઈન લાગી હોય ઓલો આશીર્વાદ કોને આપે? હા, કોઈને પગે લાગવાનો અધિકાર નથી બાપુ. તો ચોખ્ખું તમારે કોઈને પગે લાગવાનું, મા બાપને પગે લાગી લેજો. તમને એમ થાય કે મારે કોઈ સાધુને પગે લાગવું, તમને એમ થાય કે મારે કોઈ કથાકારને પગે લાગવું, તેથી મા બાપને પગે લાગી લેજો. અને કાં તો આપણા ધણીને પગે લાગી લેજો. મા બાપ યાત્રા કરીને આવે તો એના અંગૂઠાને ધોઈ લેજો બાપ. અને તમારો ધણી કોઈ યાત્રા કરીને આવે તો એનો અંગૂઠો ધોઈ લેજો બાપ. એના સિવાય જગતમાં કોઈના અંગૂઠા ધોવાની જરૂર નથી. અને એ આપણાથી થાય નહીં. એટલે જે થવું જોઈએ ને એ ભાગવત કે એમ કરો. સુખી થવું હોય ને તો આમ કરવું. એમ ભાગવત એમ કે સુખી થવું હોય મા બાપને રાજી રાખવા. ભગવાન શ્રી રામચંદ્રજી ધનુષ તોડવા ગયા ને ત્યારે ઘણા બધા યોદ્ધાઓ આવ્યા. રાવણ જેવો રાવણ આવ્યો, 10,000 હાથી જેટલી જેનામાં તાકાત. એવો રાવણ આવ્યો, એને તાકાત અજમાવી, પણ રાવણથી ધનુષ તૂટ્યું નહીં. અને રાવણ જયારે હથિયાર નીચે મૂકી દીધા પછી જનક મહારાજની આંખ લાલ થઈ કે આ પૃથ્વી પર અત્યારે શક્તિશાળી કોઈ ક્ષત્રિય નથી, એક ધનુષ નથી તોડી શકતા. અને ત્યારે લક્ષ્મણ ઉભા થયા. તરત જ કહે રામજી નીચે બેસ, આપણે ગુરુજીની સાથે આવ્યા છીએ અને જ્યાં સુધી એની આજ્ઞા ન મળે ત્યાં સુધી આપણે ધનુષ તોડવા જઈએ નહીં. પણ શ્રી રામ જ્યારે ધનુષ તોડવા માટે ગયા, રામાયણમાં લખ્યું છે કે પહેલા વંદન કર્યા હોય તો મહારાજ દશરથ અને કૈકેયીને વંદન કર્યા છે જનકપુરમાં વંદન કર્યા છે. વધમાં હું જે કામ માટે જાઉં એમાં મને આશીર્વાદ આપજો. અને બાપ ભાગવત એ કહે કે તમારું કોઈ પણ કામ થતું ન હોય તો એક દિવસે અનુભવ કરજો, મા બાપને પગે લાગી અને તમે જોજો બાપ તમારું કામ સફળ થઈ જશે, તમારું કામ સફળ થઈ જશે, આપણું કામ સફળ થઈ જાય. ગમે એટલા અટકેલા કામ હોય ને મા બાપને વંદન કરી અને આપણે નીકળવું. ભાઈ ઘણા જ્યોતિષ પાસે જઈને કે અમારા કામ અટકે, અમારા કામ અટકે. તમારે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી, તમારે કોઈને કઈ બતાવવાની જરૂર નથી. આપણે ઘણા એમ કે પત્રિકા જોઈ કે અમારા આમ બોલું નડે ને ઓલું નડે ને આ નડે ને તે. આ જગતમાં કોઈ કોઈને નડતું નથી બાપ. બસ મા બાપનો આશીર્વાદ લઈ અને જઈએ એટલે જગતમાં બધું જ્યાં જઈએ સફળતા જ મળે, સફળતા જ મળે, સફળતા. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં, સેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હરી સરસો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. બાપ અને એ જ
આપણને સાર્થકતા, સત્યતા અને સાધનતા આ ત્રણ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. આજે તો પહેલો દિવસ, માત્ર પોથીયાત્રા, દીપ પ્રજ્વલિત, એમ કહેવાય છે કે મહાપુરુષોના હાથે આપણે દીપ પ્રજ્વલિત કરીએ તો આપણું જે અંધારું છે ને એ દૂર થાય અને અંજવાળું આપણને પ્રાપ્ત થાય. તો એની માટે આપણે દીપ પ્રજ્વલિત કરીએ અને એ દીપ પ્રજ્વલિત થાય તો ચારે દિશા તરફ અંજવાળું થાય. એટલે આપણે દીપ પ્રજ્વલિત કર્યું. થોડી કથા માત્ર ગણપતિ દાદાને બેહાડવા પૂરતું. બાકી સવારે 9:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી આપણી કથાનો સમય હશે. દરરોજ સવારે 9 વાગ્યાથી 9:30 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી કથા આપણો સમય રહેશે. જમીને કોઈને પણ ક્યાંય આજુબાજુના દેવાલયોમાં દર્શન માટે જવું હોય, કાલે સવારે 9:30 વાગે વળી પાછા ભેગા થશું. આપણી યાત્રાને આગળ વધારશું અને જેમ જેમ દિવસો, આજ તો લખીએ ને કે મંદિરમાં આપણે ગામડાના છો બધા એટલે ખ્યાલ હશે, ઠાકર મંદિર હોય, રામ મંદિર, ત્યાં પૂજારી આરતી કરી લે પછી આપણને ચરણામૃત આપે. મીઠું લાગે બહુ. નહીં તો હોય ગોરબાપાના ઘરના ગોરાનું પાણી, પણ એ ચમચી ભરીને આપે એટલે એવું મીઠું લાગે. શું કામ? ભગવાને ચાખી લીધું હોય અને એનું ચરણામૃત થયું હોય. એ પીધા પછી જે આનંદ થાય, એમ આજે તો માત્ર ખાલી ચમચી અને જો પછી એમાંથી તમને મીઠું લાગ્યું હશે, એમાં આનંદ આવ્યો હશે, તો કાલે સવારે 9:30 વાગે વળી પાછા ભેગા થશો અને આનંદ વ્યક્ત કરશો. પછી તો ખોબલા ભરી અને પીવું. કહેવાય છે ને કે મારો પીવો નતો અને મને પાયો રે, આ હરિરસ પીવા જેવો છે. અને કેવો? મેં થોડો પીધો ને ઘણો ચડ્યો રે, હરિરસ પીવા જેવો છે. થોડો પીધો ને ઘણો છેડો અને પછી તો એવો પીધો, ખોબલે પીધો રે, હરિરસ પીવા જેવો છે. આ રસ જેટલો ભાવથી પીવાય એટલો પ્રેમથી અને પ્રેમ રસ છે, એટલો મીઠો છે, એટલો મીઠો. પાછી આની કોઈ આડ અસર નથી, આનું કોઈ નુકસાન નથી. જે ભાવથી આપણે અહીંયા આવ્યા છીએ એ જ ભાવ ભગવાનના ચરણમાં અર્પણ કરી અને અત્યારની કથાને વિરામ કરી ફરી કાલે સવારે 9:30 વાગે મળશું. ત્યાં સુધી આપ સૌને ભાવપૂર્વક વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ થાળ અને પછી આરતી. Oh
गरुडाध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते कल्याणार्थे आत्माभिवन्दनं हृदयवन्दनं चक्षुवन्दनं श्रोत्राभिवन्दनं सर्वे देवी देवताभिहारार्धिक्यं प्रदर्शयामि ॐ जग्नेन जग्नमय जन्तदेवाः स्थानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्द यत्र पूर्वेशाद्याः सन्ति देवाः गुरुद्वारिकाधीश की जय भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय।